આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે। આ નિમિત્તે અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર યોજાઈ ગયો। ભવિષ્ય માટે તકનીકી સાક્ષરતા એ વિષય પર યોજાયેલા આ સેમિનારને રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી એસ.જે. હૈદરે ખુલ્લો મૂક્યો હતો। પ્રાસંગિક સંબોધનમાં શ્રી હૈદરે આ ક્ષેત્રમાં ઊંડો અભ્યાસ કરી અવનવા સંશોધન કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો। પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર શિશિર દેશપાંડેએ ભાવિ ટેકનોલોજી વિશે ચાવીરૂપ વક્તવ્ય આપ્યું હતું। અતિથિ વિશેષ પદેથી ઇસરોના ડેકુના નિયામક ડોક્ટર વી.એસ. પલસુએ આપણી અંતરિક્ષ ટેકનોલોજી અને તેના ઉપયોગ વિશે પ્રવચન આપ્યું હતું। સાયન્સ સિટી ખાતે યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ તેમણે બનાવેલા સાયન્સ પ્રોજેક્ટના કેટલાક નમૂના રજૂ કર્યા હતા। જુદા સ્ટુડન્ટ્સે ખૂબ જ મહેનત કરીને પ્રોજેક્ટો બનાવ્યા છે કે જે જો ખરેખર રિયલ લાઈફમાં એનો ઉપયોગ થાય તો ખરેખર આપણે ડેઇલી લાઈફમાં કરતાં આપણે વધારે પડતું સારું કરી શકીએ છીએ।